હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં ને? હું કે ડાયરો મોજમાં? આજે પ્રયાગરાજ જવાનું છે મિત્રો. આપણે ભાવિન, જીટી અને જયમીન તેડવા માટે આવી ગયા છે. ગાડી ઘર પાસે આવી ગઈ છે. અત્યારે 2 વાગ્યા છે. આજની તારીખ છે 2/2/25 અને રવિવાર. આજ જવાનું છે. ઉભર્યો આમ નહીં, પહેલેથી સ્ટાર્ટ કરીએ. પહેલેથી આજે રિયાનો બર્થડે છે અને પેકિંગ એ ચાલુ છે બધું. હાલો તો આપણે ફ્રેશ થઈ જાય. હવે કપડાં પહેરી લઈ, અરીસામાં મોઢું જોઈ લઈ, બરાબર વાળ બાર રેડી એકડો. આજે રિયાનો પહેલો જ જન્મદિવસ છે. એક રીતે મને દુઃખ થાય છે કે એને છોડીને જવું પડશે, પણ એક રીતે જોવા જઈએ તો સારું કહેવાય કે ભાઈ એના જન્મદિવસના દિવસે જ હું પ્રયાગરાજ જવાનો છું. તો ચાલો એનો બર્થડે સેલિબ્રેટ કરી લઈ. હેપી બર્થડે ટુ યુ. દીદીને ખવડાવો. જલ્દી ફાસ્ટ ફોરવર્ડમાં કેક ખાઈ લીધું છે. પહેલાં તો ઈચ્છા નહોતી જ ખરેખર જવાની, પણ પછી મને નિકિતાએ કીધું કે આવો મોકો પાછો ફરીવાર નહીં મળે, જન્મદિવસ આપણે ફરીથી ઉજવી લેશું, પણ એક વખત કુંભમાં જઈ આવો. રિયા સૂઈ ગઈ છે, પ્રિન્સ સૂઈ ગઈ છે. ક્યારની ઉઠાડવાની ટ્રાય કરી, ઉઠતી નથી. ટાટા. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરેથી. ગુલાબનગરથી આપણે રાજકોટવાળા હાઈવે ઉપર. ચાલો જામનગરને બાય કરી દઈએ. રાજકોટ પહોંચી ગયા. હવે સીધા મોરબીવાળા બાયપાસ થઈ અને અમદાવાદવાળો હાઈવે થઈ ચોટીલા આવી ગયું છે. ગાડીને ખાવાનું પીવાનું હતું એ આપીને નીકળી જાય છે. ઉદયપુરવાળા રોડ ઉપર શામળાજી જવાનું પ્લાનિંગ હતું. આપણે પાર્ટ 1 છે અહીંયા પૂરો કરીએ છીએ, બીજા પાર્ટમાં મળશું. તો ચાલો મળીએ પછી. જય શ્રી કૃષ્ણ.